નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત અમારી ચેનલની અંદર. ખેડૂતો, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે વરસાદ જે છે આગળના સમયમાં કન્ડિશન વરસાદની કેવી રહેશે અને જે ધર્મેન્દ્રભાઈ દલવાડીને એટલે કે અમારી જે આગાહી જે છે ખરેખર ક્યાંક ને ક્યાંક 90% સાચી પડી રહી છે. કેમ કે અમે જ્યારે વરસાદ પહેલા એટલે કે ઉનાળામાં જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે ખેડૂતોને કીધું હતું કે આ વર્ષે જે વરસાદ જે છે તે અનિયમિત રહેશે. વરસાદ અનિયમિત રહેશે અને અનિયમિત એટલે કેવી રીતે એ પણ તેમાં ક્લિયર ચોખવટ ખેડૂતોને આપણે જણાવેલી છે કે આ વર્ષે અમુક જગ્યાએ વરસાદ વધારે પડી જશે, અમુક જગ્યાએ સાવ ઓછા વરસાદ પડશે, તો અમુક જગ્યાએ બિલકુલ વરસાદ નહીં પડે. અને એ પણ આપણે કીધું છે કે આપણે જે વરસાદ જે વધારે જે છે તે વધારે પ્રમાણમાં પાછતરા વરસાદ છે એ આપણે જે આગલા વિડીયોની અંદર ક્લિયર ખેડૂતોને જણાવ્યું છે. અને બીજું એ પણ જણાવ્યું હતું કે આ વર્ષે કોઈ પણ પાક એક ધારો વાવવો નહીં, વરસાદ અનિયમિત રહેશે. એ પણ આપણે ગયા વિડીયોની અંદર ખેડૂતોને ખાસ જણાવેલું છે. તો ખેડૂતો, આ પ્રમાણે જોતા અત્યાર સુધીનું જે અમારું જે આગાહી જે છે તે સચોટ પ્રમાણે જેમ કીધું એ પ્રમાણે ચાલી આવી છે, એટલે સારી બાબત છે. આ વર્ષે જ મેં સૌ પ્રથમ વખત જ આજે વરસાદની જે અનુમાન જે છે તે આ વર્ષે જ જણાવેલું અને અમારી આગાહી પ્રમાણે જ અત્યાર સુધીનું જે છે તે બરાબર ચાલી રહ્યું છે. અમે ખેડૂતો ખાસ જણાવેલું હતું કે આપણો વિસ્તાર જે છે એટલે કે આમ જોઈએ તો પોરબંદર હોય, જામનગર હોય, દેવભૂમિ દ્વારકા હોય અને કચ્છ હોય, તો આ વિસ્તારની અંદર આપણે જે આપણો જે વિસ્તાર જે છે આ વિસ્તારની અંદર વરસાદ ઓછો રહીએ અને વરસાદ પડે તો અનિયમિત રહીએ અને ઓછો રહીએ અને પાછતરા વરસાદ વધારે રહીએ એવી શક્યતા અમે ખાસ જણાવેલી હતી. ખેડૂતો, આગળના સમયમાં વરસાદ કેવા રહેશે આ વિસ્તારની અંદર આપણે જામનગર હોય, પોરબંદર હોય, દેવભૂમિ દ્વારકા હોય અને કચ્છ હોય, હાલની અંદર આ વિસ્તારની અંદર એક ટીપું વરસાદનું છે નહીં. અમુક જગ્યાએ ક્યાંક થોડો ઘણો વરસાદ પડ્યો એ અપવાદરૂપ છે, બાકી ખરેખર ક્યાંય વરસાદ છે નહીં. અત્યારે એકદમ ઢેફા પણ પડેલા નથી ક્યાંય, એટલે ટૂંકમાં બિલકુલ વરસાદ નથી. અને સુરેન્દ્રનગરના અમુક વિસ્તારની અંદર પણ વરસાદ હજી નથી. અમુક વિસ્તારની અંદર છે, અમુક વિસ્તારની અંદર નથી. હવે આપણે આ જે વિસ્તાર જે છે કચ્છ હોય તેની અંદર વરસાદ ક્યારે આવશે તો ખેડૂતો તેના વિશે થોડી ખાસ ચર્ચા કરીશું આજે. ખેડૂતો, આપણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે તો ખેડૂતો એ પણ તમને ખાસ જણાવી દઉં કે આ જે જુલાઈ મહિનો જે છે, જે જુલાઈ મહિનો જે રનિંગ જે છે તે આખો વયો જાય તો પણ કહેવાય નહીં. એનું કારણ છે કે આ જે જુલાઈ મહિનામાં વરસાદ આપણે બહુ હતા નહીં, એટલે કે છે નહીં વરસાદ. અને જો આવે તો જુલાઈના એન્ડના અઠવાડિયે એટલે કે 25 તારીખથી લઈ અને 30 તારીખ આસપાસ કદાચ ક્યાંક છૂટો છવાયો વરસાદ થોડો ઘણો પડે તો પડે. અને કચ્છમાં તો તેના પછી પણ વરસાદ આવી શકે છે, પણ જુલાઈની અંદર તો કચ્છમાં પણ વરસાદ બહુ આવવાની શક્યતા નથી. અને આપણે સૌરાષ્ટ્રની અંદર પણ જુલાઈની અંદર કોઈ મોટી આગાહી વરસાદની અમને લાગી રહી નથી, અને એટલે કે વરસાદ બહુ પડવાની કોઈ શક્યતા નથી. એટલે કે જુલાઈ જે મહિનો જે છે તે આમનામ જાય એવી શક્યતા હાલ લાગી રહી છે. અને ત્યારબાદ ઓગસ્ટની અંદર કદાચ આપણે વ્યવસ્થિત કાયદેસર વાવણી થઈ શકે છે. કેમ કે બહુ વહેલો વરસાદની આ વર્ષે અત્યારે અમને કંઈ લાગી રહ્યું નથી કે વરસાદ આવે. એટલે કે આપણે જયારે શરૂઆતમાં મિત્રો જયારે વિડીયો બનાવ્યો ઉનાળાની અંદર ત્યારે ખેડૂતોને કીધું હતું કે આપણે પાછતરા વરસાદ છે, આગતરા વરસાદ બિલકુલ છે નહીં. વધારે વરસાદની આપણે આશા રાખવાની ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર, આપણે એ સમયની અંદર કદાચ વરસાદ આવી શકે છે. એક અમારું એવું અનુમાન છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરની અંદર વધારે પ્રમાણમાં વરસાદ આપણે આવી શકે છે. ઓગસ્ટ કરતા પણ સપ્ટેમ્બરમાં વરસાદ વધારે વધી શકે છે એવી અમારી ક્યાંક ને ક્યાંક અમને અમારું અનુમાન એવું લાગી રહ્યું છે. હવે આગળના સમયમાં તો જોવાનું એ રહ્યું કે વરસાદ કેવો થાય ને ક્યારે થાય છે એ ખાસ જોવાનું છે. બાકી ઘટ 100% આ વર્ષે વરસાદની આપણે રહેશે. એટલે કે મેં શરૂઆતમાં જ ખેડૂતોને માહિતી આપેલી હતી કે અનિયમિત વરસાદ રહેશે. અને જે ખેડૂતોને એવું લાગતું હોય કે તમે હવામાં વાતું કરો છો કે આપે ઘણા ખેડૂતો કોમેન્ટ કરતા હોય છે, તો તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે આગળના વિડીયો અમારા જોઈ લેવા પહેલા, ત્યારબાદ જ તમારે કોમેન્ટ કરવી. કેમ કે એમને કોમેન્ટ ન કરવી, કેમ કે એમને કોમેન્ટ કરવી યોગ્ય નથી. કેમ કે આગળના વિડીયો પ્રમાણે અત્યાર સુધીનું અમારું 90% જે છે તે આગાહી સાચી પડી રહી છે. એટલે કે હવે વાવણી લાયક આપણે જે વરસાદની જો ખાસ જોઈએ તો હજી આપણે વાર લાગે. અને આમ જોઈએ તો જુલાઈની અંદર વાવણી થઈ આપણે સૌરાષ્ટ્રની અંદર, તો આ પણ એમને કદાચ જાય એવી શક્યતા અમને લાગી રહી છે. એટલે કે આ જે એમ જોઈએ તો અલનીનોની જે અસર હતી, જે આપણે અલનીનોની જે વાત કરી હતી તે ખરેખર આમ જોઈએ ને તો 100% અસર અલનીનોની કહેવાય. અને આગાહી આપણી જે હતી તે ખરેખર અત્યાર સુધીની જે હતી તે બરોબર બેઠી છે. ખરેખર આ જે વરસાદ જે છે જો નહીં થાય ને તો ખરેખર બહુ અઘરું છે, ખેડૂતો માટે બહુ અઘરું છે. એનું કારણ છે કે આપણે ખેડૂતના દીકરા છીએ. આ વર્ષમાં આપણે
બધું આ ભેગું કરવું એ બહુ અઘરું છે. કેમ કે ગયા વર્ષે પણ આપણે જે નુકસાની જે ખેડૂતોને આવી એ ખરેખર બહુ આવી હતી. હું પણ એક ખેડૂતનો દીકરો છું, હું પણ ખેતી કરું છું. એટલે ખાસ આ વર્ષે જો વરસાદ ટાઈમસર થઈ જાય વાવણી લાયક તો વધુ સારું. હજી ટાઈમ છે, હજી 8-10 દિવસની અંદર જો વરસાદ થઈ જાય, પણ એવી કોઈ શક્યતા અમને ખેડૂત ભાવે લાગી રહી નથી કે હમણાં કોઈ વરસાદ આવે. એટલે ખાસ આપણે એ જોવાનું છે કે વ્યવસ્થિત આપણું જે બિયારણ જે લીધેલું હોય એ પણ સાચવવું અથવા તો વેચવું પણ પડે. એટલે કે ખાસ આ વર્ષે કંઈ પણ કેવું મુશ્કેલ છે કે અલ નીનોની અસર જે છે ખરેખર ઘણી બધી નડી રહી છે. તો ખેડૂત ભાવ આ હતી ખાસ આજની માહિતી. ખેડૂત ભાવ આગળના વિડીયોમાં ફરી વખત આપણે વરસાદનું કંઈ એવું અમને અનુમાન જણાશે ત્યારે ફરી વખત વિડીયોની અંદર જણાવશું. અને ખેડૂત ભાવ અમારી ચેનલની અંદર જીરા વિશેના ભાવ અવનવા કાયમી માટે ખેડૂતોને અપડેટ જે નવી આવતી હોય તે આપવામાં આવે છે. તો ખાસ ખેડૂત ભાવ અમારી ચેનલની અંદર જોડાઈ જાઓ. અને ખેડૂત ભાવ વિડીયોને લાઈક આપશો, સાહેબ હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં. અને અમારું ફેસબુક પેજમાંથી જો જોતા હો તો ધર્મેન્દ્રભાઈ દલવાડી અમારું ફેસબુક પેજ જે છે તે ખાસ ફોલો કરી નાખજો. તો ખેડૂત ભાવ બસ જય સિદ્ધનાથ મહાદેવ હર મિત્રો, જય જવાન જય કિસાન. મળીએ મિત્રો અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો ખાસ રજા આપશો. તો મિત્રો બસ હલમન હાલાર.